આવી જાઓ. ધન્યવાદ ઉપસભા મહોદયાજી. આજે હું મારી માતૃભાષા ગુજરાતીમાં બોલવા માગું છું. ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર કાર્ય અંગે મારા વિચારો રજૂ કરવા ઊભો થયો છું. ભારતમાં લગભગ 65% જનસંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગ્રામ્ય ભારત આપણા રાષ્ટ્રનો આધારસ્તંભ છે. તેથી આપણા દેશની પ્રગતિ આપણા ગામોની પ્રગતિ સાથે સીધી રીતે જોડાયેલી છે. ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ, રોજગાર, આવાસ, સામાજિક સુરક્ષા મજબૂત બનાવી રાષ્ટ્રીય વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. સૌપ્રથમ હું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહ્યું છે કે ભારત વિકાસનો સાચો માર્ગ ગામોના વિકાસમાંથી પસાર થાય છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ તેમનો મંત્રો ગ્રામ્ય વિકાસની નીતિઓને દિશા આપે છે. માનનીય ઉપસભાપતિજી, ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામ્ય વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ યોજના જે મનરેગા હતી, જેનું નામ હમણાં જ બદલાવીને ભાઈએ ઉલ્લેખ કર્યો એમ જી રામજી કર્યું છે. આ યોજના ગ્રામ્ય પરિવાર રોજગાર સુરક્ષા આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દર વર્ષે લગભગ 6 કરોડ ગ્રામ્ય પરિવારોને આ યોજના હેઠળ રોજગારી મળે છે અને વર્ષ 2022-23 દરમિયાન આશરે 289 કરોડ માનવ દિવસ કામ થયું છે. આ યોજનામાં પારદર્શિતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જી રામજી જેવી નવી પ્રણાલીઓ દ્વારા હાજરી અને કામગીરીની દેખરેખ અને ભ્રષ્ટાચાર દૂર થાય એના માટેના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થાય મજૂરોને એના માટે અને એના સીધા બેંકમાં ખાતા ખુલે એના માટે બેંકમાં ખાતામાં સીધા પૈસા જમા થાય એવી વ્યવસ્થા કરી છે. ગ્રામ્ય પરિવાર માટે આવાસ સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ મહત્વનું સાબિત થયા. યોજના હેઠળ સમગ્ર દેશમાં લગભગ 3 કરોડથી વધુ મકાનો મંજૂર કરવામાં આવ્યા. તેમાંથી 2.2 કરોડથી વધુ મકાનો પૂર્ણ થઈ ચૂક્યા છે. મકાનોમાં વીજળી, સ્વચ્છતા, પીવાનું પાણી, મૂળભૂત સુવિધા, ગૌરવપૂર્ણ જીવન શરૂઆત થઈ છે. ગ્રામ્ય વિકાસ માટે ખાસ માર્ગ જોડાણ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા દેશભરમાં લગભગ 7.3 લાખ કિલોમીટર વધુ ગ્રામ્ય માર્ગોનું નિર્માણ થયું છે, જે 99% વસાહતો રસ્તાઓ દ્વારા જોડાઈ ગઈ છે. આ માર્ગો ખેડૂતોને, વિદ્યાર્થીઓને, દર્દીઓને શહેરમાં કે મેઇન રસ્તા ઉપર પહોંચવા માટે ખૂબ ઉપયોગી છે. ગ્રામ્ય મહિલાના સશક્તિકરણ માટે દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ યોજના હેઠળ દેશમાં 9 કરોડથી વધુ મહિલાઓને લગભગ 85 લાખ સ્વસહાય જૂથો જોડવામાં આવી છે. આ જૂથો બચત, લોન અને નાના ઉદ્યોગ દ્વારા મહિલાઓ આર્થિક રીતે સશક્ત કરે છે. હવે હું ખાસ કરીને ગુજરાત રાજ્યના વિકાસનો ઉલ્લેખ કરવા ઈચ્છું છું. ગુજરાત ગ્રામ્ય વિકાસ ક્ષેત્રમાં ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. રાજ્ય માર્ગ, વીજળી, પાણી અને કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે મહત્વપૂર્ણ પહેલ કરી હતી. એક મહત્વપૂર્ણ યોજના હતી જ્યોતિગ્રામ યોજના. આ યોજના દ્વારા ગામોમાં 24 કલાક સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આ કૃષિ માટે અલગ ફીડર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પરિણામ ગામના જીવન ગુણવત્તા નોંધપાત્ર સુધારો થયો. ગુજરાત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. હજારો કિલોમીટર રસ્તાનું નિર્માણ થયું હતું, જેના કારણે ગામો શહેરો સાથે વધુ સારી રીતે જોડાયા છે. સુજલામ સુફલામ યોજના હેઠળ ચેકડેમ, તળાવો, અન્ય પાણી સંરક્ષણ માળખા નિર્માણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમારા રાજકોટ શહેરના સૌરાષ્ટ્રમાં એક ગીર ગંગા ટ્રસ્ટ પરિવાર છે, જે નાના ચેકડેમો, પાણીના તળાવો આ વગેરેનો સંગ્રહ કરે છે પાણીનો, અને લગભગ એમની નેમ છે કે 1,11,111 ચેકડેમ, નવા તળાવો બનાવવાના. અને સૌથી પહેલું એમને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબા નામનું સરોવર રાજકોટને ભેટ આપ્યું છે, જે સરાહનીય છે. અને સમાજના કામમાં આવા ગીર ગંગા ટ્રસ્ટના લોકો કામ કરે છે. તેની સાથે આપણા મંત્રી શ્રી CR પાટીલ સાહેબ પણ એના જે ખાતું છે એના હિસાબે એના ડિપાર્ટમેન્ટને સૌને ઉપયોગી થઈ રહે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ચાલી રહેલું વિશાળ ગ્રામ્ય આવાસ અભિયાન અને વ્યાપ પારદર્શિતા ઝડપી અમલીકરણ માટે વિશ્વ સ્તરે વખાણવામાં આવ્યું છે. લાખો ગરીબ પરિવારોને સન્માનપૂર્ણ સુરક્ષિત આવાસો મળ્યા છે, જેને કારણે
તેમની જીવનશૈલીમાં મહત્વપૂર્ણ સુધારો થયો છે. આ વૈશ્વિક માન્યતા માની શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્રષ્ટિવંત નેતૃત્વ પ્રતિબિંબ કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતને બતાવ્યું છે કે સમાવી લેતા વિકાસ અને ગ્રામ સશક્તિકરણ સમાજને બદલવાની શક્તિ ધરાવે છે. આજે ભારતના ગામો માત્ર દેશની અંદર જ પ્રગતિ કરે નથી, પરંતુ વિશ્વ માટે વિકાસના પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યા છે. એક મિનિટ મેડમ, એક મિનિટ. પલવાલા હે ને મારા ટાઈમ. મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા અમલમાં મૂકેલી વિવિધ યોજનાના કારણે આજે ગ્રામ્ય ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે. ગામોમાં રસ્તાઓ બની રહ્યા છે, પાકા મકાનો બની રહ્યા છે, મહિલા આત્મનિર્ભર બની રહી છે અને યુવાનોને નવી તકો મળી રહી છે. હું મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટના તેમના ઉત્તમ કાર્ય માટે ખાસ કરીને આપણા શિવરાજસિંહ ચૌહાણ, શિવના રાજ, શિવ ભગવાનના જેમાં વાસ છે, ઉત્તમ કાર્ય માટે અભિનંદન પાઠવું છું. સાથે સાથે હું સાહેબ આપની સાથે વિદ્યાર્થી પરિષદમાં જોડાયેલો. Further discussion we will take up tomorrow. Now we will take up special mention. Shriman Tibak Prakash, concern over prevailing witchcraft practices in